જય માતાજી, નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર। આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના એક ખૂબ જ અતિ પ્રાચીન શક્તિપીઠ તરફ, માં મહાકાળી માતાજીનું મંદિર પાવાગઢ, જે હજારો વર્ષોથી હજારો ભાવિ ભક્તો માતાજીના દર્શન માટે આવે છે। પાવાગઢ મંદિર માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ પ્રાકૃતિક સૌંદર્ય માટે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે। આ મંદિર ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક વિસ્તારમાં આવેલું છે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પર તરીકે પણ ઓળખાય છે। અહીં જોવા મળતો નજારો ખૂબ જ અદ્ભુત અને મનમોહક હોય છે। આ સ્થાન માત્ર એક યાત્રાધામ નથી, પણ શ્રદ્ધા, શક્તિ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત અનુભવ છે। પાવાગઢ પર્વત પર આવેલું મહાકાળી માતાજીનું મંદિર ગુજરાતના સૌથી પવિત્ર અને પ્રાચીનતમ સ્થાનોમાંનું એક છે। અહીં પાવાગઢમાં મહાકાળી માતાજીનું મંદિર તેમજ માં ભદ્રકાળી માતાજીનું મંદિર પણ આવેલું છે। પાવાગઢ પર્વત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું છે। સમુદ્ર સપાટીથી 832 મીટર ઊંચે, વડોદરાથી માત્ર 45 થી 50 કિલોમીટર અને અમદાવાદથી 150 કિલોમીટર દૂર। અહીંયા રોપવે પણ છે। 1986માં શરૂ થયેલો અને મંદિરે પહોંચવા માટે જંગલમાંથી 5 કિલોમીટર રસ્તે રોડ ઉપરથી આવી શકો છો। રસ્તામાં ફતેહ રાવળ રાજાના મહેલના ખંડેરોના અવશેષો પણ જોવા મળશે। હજારો સીડીઓ ચડીને ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે। મંદિર નાગર શૈલીમાં બનેલું છે। વિશાળ કિલ્લેબંધી, આગળ ખુલ્લું આંગણ ચોક છે, જ્યાં 2 વેદીઓ છે। પ્રાણબલિ હવે પ્રતિબંધિત છે। માતાજીની મૂર્તિ મુખવટો છે। લાલ રંગનું જમણી બાજુ મહાકાળી અને ડાબી બાજુ બહુચર માતાની મૂર્તિ છે અને યંત્ર છે। કાલી યંત્રની પૂજા થાય છે। પાવાગઢ ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ અને શક્તિશાળી 51 શક્તિપીઠોમાંનું એક છે। અહીં આદ્યશક્તિ મહાકાળીમાં દક્ષિણ કાલિકા સ્વયંભૂ પ્રગટ થયા છે। આ સ્થાનનું નામ પાવાગઢ પણ આ જ કથામાંથી પ્રગટ્યું છે, કારણ કે અહીં માતા સતીનો જમણા પગનો અંગૂઠો અને આંગળીઓ પડ્યા હતા। પ્રજાપતિ દક્ષ એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું। આ યજ્ઞમાં તેમણે ત્રિદેવ સહિત તમામ દેવતાઓને આમંત્રણ આપ્યું, પરંતુ પોતાના જમાઈ ભગવાન શિવને ન આપ્યું, કારણ દક્ષ શિવને કપાળી ભસ્મ લગાવનાર વનવાસી કહીને અપમાન કરતા હતા। સતીએ નારદ મુનિ પાસેથી આ સમાચાર જાણ્યા। તેઓ પિતાને મળવા જવા તૈયાર થયા। ભગવાન શિવે સમજાવ્યું કે વિના નિમંત્રણે ન જવું, પરંતુ સતીએ જીદ કરી અને પિતાના ઘરે પહોંચી ગયા। યજ્ઞ સ્થળે પહોંચતા જ દક્ષે પોતાની પુત્રી સતીનું અપમાન કર્યું। તેમણે કહ્યું, તું શિવને પતિ બનાવીને કુળનું કલંક કર્યું છે। તારો પતિ તો અસભ્ય અને ભિક્ષુક છે। સતીને પોતાના પતિનું આવું અપમાન સહન ન થયું। તેઓ યજ્ઞકુંડમાં કૂદી પડ્યા અને આત્માહુતિ આપી દીધી। આ સમાચાર જાણતા જ આખું આકાશ પાતાળ હચીમચી ઉઠ્યું। ભગવાન શિવને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેઓ ક્રોધમાં ભરાઈ ગયા। તેમણે પોતાના જટાછૂટમાંથી વીરભદ્ર અને ભદ્રકાળીને સર્જ્યા। પછી શિવે સતીના અર્ધદગ્ધ દેહને ખભા ઉપર ઉપાડ્યો। તાંડવ નૃત્ય કરતા સમગ્ર વિશ્વમાં ફરવા લાગ્યા, જેમના તાંડવથી પૃથ્વી હચમચી ઉઠી। બ્રહ્મા વિષ્ણુ ડરી ગયા। જો શિવ આમ જ ફરતા રહ્યા તો સૃષ્ટિનો નાશ થઈ જશે। ભગવાન વિષ્ણુએ શિવને શાંત કરવા માટે સુદર્શન ચક્ર છોડ્યું। ચક્રે સતીના દેહને 51 ટુકડામાં વહેંચી નાખ્યો। આ ટુકડાઓ જ્યાં પડ્યા ત્યાં તે શક્તિપીઠ બન્યા। દરેક પીઠ પર માતાનું અલગ અલગ સ્વરૂપ અને ભૈરવ વિરાજમાન છે। આમાંથી પાવાગઢ સતીનો જમણો પગનો અંગૂઠો તથા આંગળીઓ પડ્યા, તેથી આ સ્થાન પાવાગઢ કહેવાયું। અહીં માતા મહાકાળી સ્વરૂપે વિરાજમાન છે, ઉગ્ર, શત્રુનાશક અને રક્ષક। પુરાણો કહે છે કે વિશ્વામિત્ર ઋષિએ અહીં તપસ્યા કરી। તેમના તપોબળથી માતાજી સ્વયંભૂ પ્રગટ થયા। અહીંથી વિશ્વામિત્રી નદી પણ પ્રગટી છે। માતાજીની મૂર્તિ માત્ર મુખવટો છે, લાલ રંગની, જે સ્વયંભૂ માનવામાં આવે છે। પાવાગઢ પર માતા દક્ષિણ કાલિકા છે, જેઓ રક્તબીજ રાક્ષસોનો સંહાર કરનારી છે। તેમના હાથમાં ખપ્પર છે, જેમાં તેઓ રક્તબીજનું લોહી પી લે છે, જેથી એક ટીપું પણ પૃથ્વી પર ન પડે। આ શક્તિપીઠ પર આવનારને માતાજી શત્રુનાશ, આરોગ્ય, સંતાન, સુરક્ષા, મનોકામના પૂર્ણ કરે છે। આ કથા બતાવે છે કે માતાનું અપમાન કેવું ભયાનક પરિણામ લે છે અને શિવ શક્તિનું મિલન કેવું અટલ છે। પાવાગઢ આજે પણ સ્વયંભૂ શક્તિનું કેન્દ્ર છે। નવરાત્રિમાં અહીં લાખો ભક્તો દર્શને આવે છે। જો તમે પાવાગઢ જઈ રહ્યા હો તો મનમાં જય મહાકાળીનો જાપ કરતા જાઓ। માતાજી ચોક્કસ આશીર્વાદ આપશે। જય મહાકાળીમાં, હર હર મહાદેવ। પાવાગઢ એ માત્ર ધાર્મિક સ્થળ નથી, પર્વત પર ઘટ જંગલો છે, ઝરણા, ધુમ્મસ, વાદળો પર્વતની ટોચ પર આવે છે અને નીચેના મેદાનનું અદ્ભુત દ્રશ્ય દેખાય છે। શિયાળા વસંતમાં હવામાન ઠંડુ અને આનંદદાયક રહે છે। ઝરણા અને લીલોતરી વધુ આકર્ષક બને છે। પાવાગઢ પર્વત પર અને તેના આસપાસ મધ્યયુગીન ખંડેરો છે, જેમાં સૌથી પ્રસિદ્ધ ફતેહ રાવળના મહેલના ખંડેરો છે। આ ખંડેર પર્વતની મધ્યમાં છે। ફતેહ રાવળ ચૌહાણ રાજપૂત રાજા હતા।
તેમણે 14મી થી 15મી સદીમાં આ વિસ્તાર પર રાજ કર્યું. 1484માં સુલતાન મોહમ્મદ બેગડાએ આક્રમણ કરીને રાજ્ય જીતી લીધું અને ચાંપાનેરને રાજધાની બનાવી. આજે આ ખંડેરોમાં કિલ્લાની દિવાલો, મહેલના અવશેષો, પાણીની વ્યવસ્થા અને અન્ય બાંધકામો જોવા મળે છે. આ ખંડેરો પર્વતની ઢાળ પર ફેલાયેલા છે. આ પર્વત પર જૂના હિન્દુ અને જૈન મંદિરો અવશેષો છે. આ બધું ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્કમાં આવે છે. પ્રાચીનથી મધ્યયુગીન સુધીના અવશેષો ધરાવે છે. અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપ સમક્ષ આવા વિડીયો રજૂ કરી શકીએ. જય માતાજી.